કે પોલીસ કમિશનરેટ એરિયામાં અસંખ્ય પૂતળા દહન થયા તો ક્યારેય પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ 435 લાગી છે. જસ્ટ હું આપને જસ્ટ મેમ લિસન મી આપ કહેશો અમે સ્વીકારશું. ક્યારેય રાયોટની કલમ લાગેલી છે, ક્યારેય 120B લાગેલી છે 171ની કલમની, તો એનો જવાબ આપો. લાગેલી હોય તો અમે સ્વીકારી છીએ કે કાંઈ વાંધો નહીં, અમે ગુને કર્યો છે તો અમારે જે સજા આપી શકો છો. અત્યારે અમે ના નથી પાડતા. 188 જાહેરનામા ભંગનો ગુનો કર્યો છે તો આપ લગાડી શકો છો, એમને એરેસ્ટ કરી શકો છો. એમાં અમે કોઓપરેટ થવા તૈયાર છીએ. પણ માત્ર ને માત્ર પરસોત્તમભાઈના ઈશારે પોલીસનો નાચતી હોય ને આવી કલમ લગાડતી હોય તો ક્ષત્રિય સમાજ સ્વીકારવા તૈયાર નથી. આ અમને મેડમ એવું લાગે છે કે માત્ર ને માત્ર પરસોત્તમભાઈના ઈશારે આવી ભારે કલમ લગાડ તો આપે શું કામ લગાડી એનો જવાબ આપો. કોઈનો ઈશારો તો કાયદામાં જોગવાઈ હતી તો અગાઉ કાયદામાં જોગવાઈ નહોતી. અત્યારે રિસન્ટલી ખરડો પસાર થયો છે. રિસન્ટલી આપણા સંસદમાં કઈ ખરડો પસાર થયો છે. પણ આપની હું આપને એ જ કહું, રિસન્ટલી આવો કોઈ ખરડો પસાર થયો હોય માત્ર ને માત્ર અથવા એવું કહેવાનું ક્ષત્રિય સમાજ માટે અલગથી ખરડો પસાર છે એવું બતાવો. અમને લખેલું એવું શાંતિ રાખો. પોલીસ સ્ટેશનમાં મેં એટલે આવ્યા છે તમે અમને ઘૂસતા હોય આવું ન કરો. અમે કઈ રાજકોટના પ્રતિનિધિ લોકો છે, અમને દબાવવાની વાત કરો છો. મેડમ શું વાત કરે છે? જે નવા એટલે કે એમને અમારે મને છે ને આપણે વાત કરી મારા બેન છે બેન ઉભા મને પેલા મને સાંભળી લે પછી મારી વાત આપ ડિસ્કશન કરતા હતા ને ભલે આપની સારી રીતે પોતાની કોઈની બોલવાની લેંગ્વેજ અલગ હોય, કોઈ નેમ પ્લેટ વહીને એટલે અમારા કોઈ કહેવાય કે આ બેન પટેલ છે એટલે બેન વ્યવહાર પાટીદારનો કે પોલીસ કમિશનરેટ એરિયામાં અસંખ્ય પૂતળા દહન થયા તો ક્યારેય પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ 435 લાગી છે. જસ્ટ હું આપને લિસન મી આપ કહેશો અમે સ્વીકારશું. ક્યારેય રાયોટની કલમ લાગેલી છે, ક્યારેય 120B લાગેલી છે 171ની કલમની, તો એનો જવાબ આપો. લાગેલી હોય તો અમે સ્વીકારી છીએ કે કાંઈ વાંધો નહીં, અમે ગુને કર્યો છે તો અમારે જે સજા આપી શકો છો. અત્યારે અમે ના નથી પાડતા. 188 જાહેરનામા ભંગનો ગુનો કર્યો છે તો આપ લગાડી શકો છો, એમને એરેસ્ટ કરી શકો છો. એમાં અમે કોઓપરેટ થવા તૈયાર છીએ. પણ માત્ર ને માત્ર પરસોત્તમભાઈના ઈશારે પોલીસનો નાચતી હોય ને આવી કલમ લગાડતી હોય તો ક્ષત્રિય સમાજ સ્વીકારવા તૈયાર નથી. આ અમને મેડમ એવું લાગે છે કે માત્ર ને માત્ર પરસોત્તમભાઈના ઈશારે આવી ભારે કલમ લગાડ તો આપે શું કામ લગાડી એનો જવાબ આપો. કોઈનો ઈશારો તો કાયદામાં જોગવાઈ હતી તો અગાઉ કાયદામાં જોગવાઈ નહોતી. અત્યારે રિસન્ટલી ખરડો પસાર થયો છે. રિસન્ટલી આપણા સંસદમાં કઈ ખરડો પસાર થયો છે. પણ હું આપને એ જ કહું, રિસન્ટલી આવો કોઈ ખરડો પસાર થયો હોય માત્ર ને માત્ર અથવા એવું કહેવાનું ક્ષત્રિય સમાજ માટે અલગથી ખરડો પસાર છે એવું બતાવો. અમને લખેલું એવું શાંતિ રાખો. પોલીસ સ્ટેશનમાં મેં એટલે આવ્યા છે તમે અમને ઘૂસતા હોય આવું ન કરો. અમે કઈ રાજકોટના પ્રતિનિધિ લોકો છે, અમને દબાવવાની વાત કરો છો. મેડમ શું વાત કરે છે? જે નવા એટલે કે એમને અમારે મને છે ને આપણે વાત કરી મારા બેન છે બેન ઉભા મને પેલા મને સાંભળી લે પછી મારી વાત આપ ડિસ્કશન કરતા હતા ને ભલે આપની સારી રીતે પોતાની કોઈની બોલવાની લેંગ્વેજ અલગ હોય, કોઈ નેમ પ્લેટ વહીને એટલે
એટલે અમારામાં એવું કહેવાય કે આ બેન પટેલ છે એટલે બેન વ્યવહાર આવો કરે એ મને ખબર જ નથી. પાટીદારનો હા, છે. સાચી વાત. કોઈ આડું ગાળોમાં ભાઈ. શાંતિ રાખો. મેં તમારી વાત સાંભળી. એટલે આમાં બેન આ છે ને અધિકારી